નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથેના આ મુખ્ય સમાચાર। અમદાવાદના 35 વર્ષના કૃણાલ જૈને આજના યુવાનો માટે એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે। વિશ્વભરની 32,000 કિલોમીટર બાઇક યાત્રા કર્યા બાદ અમદાવાદ પરત ફરેલા સીએ કૃણાલ જૈનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કૃણાલે વિશ્વના 45 દેશોમાંથી 102 દિવસમાં 32,000 કિલોમીટર લાંબી બાઇક યાત્રા પૂર્ણ કરી છે। કૃણાલ જૈનનું હાટકેશ્વર જૈનવાડી ખાતે જૈન સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। એરપોર્ટથી હાટકેશ્વર સુધીની યાત્રા દરમિયાન બેન્ડ માજા, ગુલાબના પુષ્પવર્ષા અને આતિશબાજી સાથે સમગ્ર માર્ગ ઉજવણીઓથી ગુંજી ઉઠ્યો હતો। હજારોના ટોળા દ્વારા પ્રસન્નતાપૂર્વક અને ગર્વભેર યોજાયેલી આ સંવેદનશીલ શુભેચ્છા સભાએ સમગ્ર જૈન સમાજ માટે ગૌરવનો ક્ષણ સર્જ્યો હતો। કૃણાલે પોતાના જીવનનો ખાસ સમય દુનિયાભરના વિવિધ દેશોમાંથી બાઇક પર પ્રવાસ કરીને નાણાકીય જ્ઞાન, શાંતિ અને સંસ્કૃતિનો સંદેશ લાવવો એ ઉદ્દેશ્ય સાથે વ્યતીત કર્યો હતો। આ યાત્રા દરમિયાન તેણે યુરોપ, મધ્ય એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા સહિત અનેક ખંડોનો પ્રવાસ કર્યો છે। મારું નામ કુણાલ ઋષભભાઈ જૈન છે। હું પ્રોફેશનલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું। અહીંયા ગોરના કુએ મણિનગર અમદાવાદ રહું છું। યાત્રા બહુ સારી રહી। મેં 2 મે 2025 મેં જર્ની સ્ટાર્ટ કરી હતી। અહીંયાથી નેપાલ, ચાઇના, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઈરાન, આર્મેનિયા, જોર્જિયા, ટર્કી, એના પછી ગ્રીસથી યુરોપ એન્ટર કરીને ટોટલ 45 કન્ટ્રી એ સફર કરી છે। અને લાસ્ટ મારું ડેસ્ટિનેશન લંડન હતું અને લંડનથી પાછા હું ફ્લાઇટમાં આવ્યો છું। ટોટલ 102 દિવસ થયા મને લંડન પહોંચતા અને 32,000 કિલોમીટર થયા। પડાવ તો ઘણા બધા ચેલેન્જીસ હતા। સૌથી પહેલાં જો આપણે 2 વ્હીલર લઈને નીકળ્યા હોઈએ તો વેધર એક બહુ મોટું ટાસ્ક હતું મારા માટે। નેપાળમાં મને રોડ સારા નહોતા મળ્યા તો રોડ ચેલેન્જીસ હતું। ચાઇનામાં મને બધી જ ટાઈપના વેધર મળ્યા, -5 ડિગ્રીથી લઈને હેવી સ્નો, હેવી રેન, હેવી વિન્ડ, આ બધા જ વેધર મને મળ્યા છે જે મેં બાઇક ઉપર પસાર કર્યા છે। આ તો પરિવારના સપોર્ટ વગર આ વસ્તુ શક્ય જ નથી। બધાનો પ્રેમ અને સપોર્ટ રહ્યો, બધાના બ્લેસિંગ્સથી જ આટલી મોટી રાઇડ નિર્વિઘ્ન, બહુ મોટો એમાં કોઈ એટલો મોટો કોઈ સંઘર્ષ ના રહ્યો। બાઇકે મને ક્યાંય કોઈ રીતે હેરાન નહીં કર્યો। બાઇક મેં 2 વાર સર્વિસ કરાવડાવી અને ફેમિલીના બધા ફ્રેન્ડ્સનો બહુ સારો સપોર્ટ રહ્યો। હું BMW 1250 GSA લઈને ગયો હતો। એ 1250 સીસીની બાઇક છે। મેં કલ્પના બી નથી કરી એ રીતનું સ્વાગત થયું છે। મને એમ લાગ્યું કે મારા ફરીથી લગ્ન થઈ રહ્યા છે એવું મને ફીલ થયું। એરપોર્ટ ઉપર બધા આવ્યા હતા, મારું સ્વાગત કર્યું। પછી અમે અહીંયા જૈન મંદિર આવ્યા। બધા ત્યાં સમાજના બધા વડીલો, મારા પરિવારના બધા, મારા ફ્રેન્ડ સર્કલ બધાએ મારું ખૂબ સ્વાગત કર્યું અને મને પ્રેરણા, પ્રોત્સાહન આપ્યું। મારે મારે 2-3 દિવસે મારે વાત થઈ જતી હતી પરિવાર સાથે, વિડીયો કોલ કે ફોન ઉપર વાત થઈ જતી હતી। કેવું છે, હું ઇન્સ્ટાગ્રામ પર બધી અપડેટ કરતો હતો તો મારા ફેમિલી મેમ્બરમાં બધા ફ્રેન્ડ્સ બધું ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીઓ જોઈને એમને ધ્યાન આવી જતું હતું કે ભાઈ આ શું થઈ રહ્યો છે, ક્યાં ફરી રહ્યો છે। તો એ બધા માટે ઇઝી રહેતું હતું અને 2 થી 3 દિવસે મને જેમ ટાઈમ સેટ થતું હતું એ રીતે હું વાત કરી લેતો હતો બધાથી। મને બાઇક રાઇડિંગ કરતાં 4 વર્ષ થઈ ગયા। મેં ઇન્ડિયા, અમદાવાદમાં અને આખા ઇન્ડિયામાં લગભગ 1 લાખ કિલોમીટર બાઇક રાઇડ કરેલી છે। બાઇક રાઇડ કેવું છે, તમારાથી એક મિલન એવું કહી શકાય કે તમારે એકલાએ જ એ સફર પાર કર્યો છે મેં। તો તમે એકલાએ યાત્રા કરી, તમે જે બી તમારી સ્ટોરી તમે જ જાણો છો, તમે એને કઈ રીતે આખા બધા પ્રોબ્લેમ્સને ફેસ કર્યા। કારણ કે આખું મેનેજમેન્ટ છે, એવરીડે હોટલ બુકિંગ કરવું, દરેક વેધર, ફૂડ મેનેજ કરવું, રૂટ પ્લાનિંગ કરવું, આખી બધી કન્ટ્રીમાં ક્યાં ક્યાં ફરવું છે એ બધું પ્લાનિંગ કરવું, તો એક ટાઈમ જ નહોતો મળતો। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।